प्रणाम। नमस्कार सर्वे भाई बहनों, सादरणीय भाई बहनों नमस्कार। टुडे April 14, 2026 we'll be starting our Swadhyay. We still have 1 or 2 minutes, Kiran bhai, on my clock. આપણે શરૂ કરીએ. હા, વાંધો નહીં. હા, બરાબર. ઓકે, મને એકાદ જણનો ફેસ દેખાય એવું કરજો જરા. હા, એક ઇન્દુબેન ને કેમેરો ચાલુ રાખ્યો છે, પછી હું ગમે તે જોઉં. કોઈ પણ એક વ્યક્તિ. હા, એટલે તમારે જ કરવું મંગલાચરણ પડશે. શરૂ કરીએ. હા. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સપ્વસાહુણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસીમ પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિતા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનવાંછિત ફળદાતાર. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. જ્ઞાનમ તિમિરાંધાનમ જ્ઞાનમ જનશલાકયા નેત્રમ ઉન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્કાર. આપણા વિવેચનનો આજનો વિષય છે તારક તત્વ. 10 વૈકાલિક સૂત્રની અંદર પહેલો જ શ્લોક આવે છે, ચત્તારી પરમંગાણી દુલ્હાણી જીણ જંતુનો માનુષત્તમ સુઈ શ્રદ્ધા સમરમ્ય વીર્ય. સૃષ્ટિની અંદર દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો એ 4 મુખ્ય વસ્તુ મળવી બહુ દુર્લભ છે. 10 વૈકાલિક સૂત્રના પ્રથમ શ્લોકની અંદર જ આ 4 દુર્લભ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં પહેલું જ છે માનુષોત્તમ, મનુષ્ય ભાવ. એની દુર્લભતા શાસ્ત્રકારોએ લગભગ દરેક ગ્રંથની રચનાની અંદર કરવામાં આવ્યું છે. સંસારમાં જીવને અનંત પુણ્ય રાશિ ભેગી થાય ત્યારે મહાદુર્લભ આ મનુષ્ય ભાવ અને તેમાં પણ સંસારથી જે તારક તત્વ છે સંસારમાં, એવા શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન સાંપડે છે અને એ શાસન જ આત્મકલ્યાણ માટે એક પરમ ઉપાય રહ્યો છે. આત્મકલ્યાણ ઈચ્છનાર સાધકે એ ચિંતન કરવું બહુ આવશ્યક છે કે શાસનને આપેલા આ રત્નત્રય એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ 3 જેને રત્નત્રય કહેવાય, મહારત્ન કહેવાય, અને સાથે સાથે તત્વત્રય એટલે કે શાસનની અંદર સ્થાપનારા તીર્થંકર પરમાત્મા સુદેવ એ શાસનને તીર્થંકર પરમાત્માની આજ્ઞાને સંપૂર્ણ રીતે અનુસરનારા
સદગુરુ ભગવાન અને ધર્મ તત્વ, સુદેવ, સુગુરુ અને સુધર્મ, જેમાં મુખ્ય અહિંસા, સંયમ અને તપ, આનું સંપૂર્ણ પાલન થઈ શકે તે માટે મને મનુષ્ય ભાવ તથા જીન શાસન પ્રાપ્ત થયું છે. એવો વિચાર નિરંતર ચિત્તની અંદર જો સ્થગિત થઈ જાય તો આત્મકલ્યાણ કરવાનો આ માર્ગ ઘણો સુલભ બને. મનુષ્ય ભાવ એ કોઈ પાપાચાર માટે નથી. મનુષ્ય ભાવ પામી જો પાપ કરવાની વૃત્તિ પર જ સતત નજર રહ્યા કરે અને એ વૃત્તિ પર બિલકુલ ઘા ના પડે, જો જીવને પાપ કરવાનો ડર ઊભો ન થાય તો એવું સમજવું કે પુણ્યથી આપેલ, પુણ્ય દ્વારા પ્રાપ્ત થયેલ આ મનુષ્ય રૂપી, જેને રત્નનું પાત્ર કહેવામાં આવે છે, એમાં માત્ર આરંભ સમારંભ, પરિવાર, પર્યટન, પાર્ટી, પિક્ચર, પ્રમાદ અને વિષય અને કસાયોથી પાપ કર્મ રૂપી શરાબ ભરવા જેવી મૂર્ખતા વિવેકશીલ માણસ ન કરે. પૂર્વભાવના પુણ્ય મનુષ્ય ભાવ તો પાપ્યો, પણ આપણે મળેલા મહાદુર્લભ મનુષ્ય ભાવની કિંમત આંકી ન શક્યા અને અનાડી બની કેવળ પાપો જ આચર્યા અને ભયંકર પછી ભાવિમાં દુર્દશા થાય એમાં આપણે પોતે જ જવાબદાર બની રહીએ. કર્મને આધીન રહી કદાચ પાપ સેવવું પડે તો પણ જીન શાસન પામેલા આ મનુષ્યને ભવ્ય આત્માનું પાપ કરતા કરતા પણ એનું હૈયું ધડકતું હોય, એના આંખમાં આંસુ હોય અને બિનજરૂરી પાપ કરતા હાથ ધ્રુજતા હોય તો એમ માનવું કે આત્મા કંઈક અંશે જાગૃત થઈ રહ્યો છે અને પોતે એવો ધન્ય માને કે મારે પાપ સેવનમાં કર્મથી બચવું હોય, ક્યારેય પાપ ન કરવું હોય, જ્યાં શાશ્વત, સ્વાધીન, સંપૂર્ણ અને લેશ માત્રના દુઃખ વગરની અવસ્થા એવી સિદ્ધશિલા પ્રાપ્ત કરવી હોય તો મારે મારી જાતને અને મારા જીવનને તારક તત્વ એવા સુદેવ, સુગુરુ અને સુધર્મને શરણે જવું પડે. એ જ મારા કલ્યાણ માર્ગ છે. શ્રી જીનેશ્વર ભગવાનની સેવા અને શાસનમાં થઈ ગયેલા પંચ મહાવ્રતી સદગુરુનું યથાશક્તિ વૈયાવચ અને તેમની આજ્ઞાનું પાલન એ જ ભવ્ય આત્મા માટે કલ્યાણનો માર્ગ છે. જીનની સેવા કરતા કરતા આત્મા જીન આજ્ઞા પ્રત્યે બહુમાન ભાવ વાળો બને છે
અને આ બહુમાન ભાવ બની રત્નત્રયની આરાધના કરતા વિશેષ અને વિશેષ ભાવ શુદ્ધિથી ગુણોની વૃદ્ધિથી આત્મશુદ્ધિ અને અંતે સકળ કર્મનો ક્ષય કરી મુક્તિના ધામે શાશ્વત સુખના ભોગતા બનવા માટે આ જીવ પહોંચી જાય છે. સાધના કરનારના ચિત્તમાં જીન આજ્ઞા અનુસાર આરાધના કરવાના મનોરથો પરમાત્મા પ્રત્યેના બહુમાનથી પેદા થાય. જેમ જેમ જીન ભગવાનની સેવા કરવાનો ઉમંગ અને ઉત્સાહ વધતો જાય છે, તેમ તેમ પાપ કર્મોથી છૂટવાનો અભિલાષ જીવને વધુ ને વધુ તીવ્ર પરિણામ વાળો બનાવતો જાય. આત્મા ઉપર લાગેલા કર્મનો ક્ષયોક્ષમ પ્રબળ બને છે. અર્થાત નાનો પણ શુભ ભાવ કોઈ પણ વખતે કર્યો હોય, જ્યારે એ શુભ ભાવથી કરેલું આંશિક પણ પુણ્ય મોટા રાઈના જેટલું પુણ્ય પર્વત જેટલું ફળ આપે છે અને કર્મની નિર્જરા કરાવે છે. આત્મકલ્યાણ ઈચ્છતા સાધકે પરમાત્માનું શાસન પ્રાપ્ત કર્યા બાદ તેના અંતરની અંદર આવું ભવ્ય શાસન તીર્થ સ્થાપવા બદલ અને આપણા ઉપર અનંત ઉપકાર કરનાર એવા વિતરાગ પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ ઉછળે, જેથી કરીને પરમાત્માની અનંત શક્તિનું આપણા આત્માની અંદર સંક્રમણ થાય છે અને એ શક્તિ દ્વારા એ ઉછળતા ભાવથી અનંત કર્મોની નિર્જરા શક્ય બને છે. સાથે સાથે પુણ્યાનુબંધી પુણ્ય કમાવાનો અને અનંત ભવોના સંચિત કરેલા પાપોને કપાવવાનો આ અમૂલ્ય અવસર જીન શાસનની પ્રાપ્તિથી આપણને એનો લાભ મળે છે. ભગવાનના વચનની અંદર શ્રદ્ધા અને તેમનું શરણ સ્વીકારવું એ જ સંસાર સમુદ્રને તરવાનો ઉત્તમ માર્ગ છે. શ્રી જીનેશ્વર ભગવાન તીર્થની યાને શાસનની સ્થાપના કરી સર્વ જીવો પર કરુણાનો ધોધ પીવડાવે છે. પણ એ કરુણાનો ધોધ ઝીલવા માટે આપણે આ ધર્મરૂપી પાત્રને આપણા હાથમાં રાખી એ ઝીલવા માટે સતત તૈયાર રહેવું પડે. આત્માની અંદર રહેલા કર્મો જેમ જેમ ખસે છે, તેમ તેમ વીર્યાંતરાય પણ સાથે ખસે છે. આ વીર્યાંતરાયના ખસવાથી આત્માનું અનંત વીર્ય પ્રગટ થાય છે, જેથી કર્મની શક્તિ કરતા આત્માની શક્તિ વધી જાય છે. ચિત્તની અંદર ભારે ઉલ્લાસ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે. સંસારમાં ડૂબાડનાર અનંત કર્મો છે, પણ એ કર્મની જડ જો કોઈ હોય તો મુખ્ય બે છે. એક છે ભૌતિક સુખોની ઈચ્છા, ઇન્દ્રિયોના ભોગોની આસક્તિ,
આ ભોગો ચૈતન્ય એવા આત્મામાં જળ પૂતગલની વાસના સમાન છે, જે અનંત કાળથી ભવોભવથી આપણે એના સંસ્કારો લઈને આવ્યા છે. અને આ ઇન્દ્રિયોના સુખો, જે પદાર્થો, એ બધા પૂતગલો છે. અને પૂતગલો તરફની આસક્તિ એ રતિ નામનો એક કષાય, એનું ઉન્માદ અને એનો ઉદ્માદ અંતરની અંદર સતત નાચ્યા કરે છે. મોનિયાને આ રતિ નામનો કષાય એ વધારે ને વધારે પ્રબળ બનાવે છે. અને એને કારણે જ સંસારની અંદર આ જીવ રખડતો આવ્યો છે. કોઈ દર્દીને ખરજવું થયું હોય અને સખત ખંજવાળ આવતી હોય, પીડા થતી હોય, બેચેની થતી હોય, વ્યાકુળતા હોય, નિદ્રા ના આવતી હોય, તો એ ખંજવાળ કર્યા કરે એ વખતે એને ક્ષણિક થોડુંક સારું લાગે. પરંતુ જેવી ખંજવાળ પૂરી થાય છે, તરત જ પૂર્વે જેટલી ખંજવાળ હતી એના કરતા પણ વધારે ઉગ્ર એટલી બધી ખંજવાળ આવે છે કે ચામડીને છોલી ખાય, લોહી નીકળે ત્યાં સુધી એ ખંજવાળ્યા કરે. ઇન્દ્રિયોના સુખો જે ભૌતિક પદાર્થોમાંથી મળે છે એ પણ આવી ખંજવાળ વાળા છે. ભોગવતા તો ક્ષણિક આનંદ લાગે, પણ એમાં રહેલી આસક્તિ, આકર્ષણ એ એટલો ચીકણો પ્રકારનો રસ રેડે છે કે જેથી આત્મા અને કર્મનો બંધ વધારે દ્રઢ બને છે. બીજી વાત, આ કર્મબંધનું કારણ ઇન્દ્રિયોની આસક્તિ નંબર 1 કહ્યું, અને ત્યાર પછી બીજું ઈચ્છા સુપીરિયર થવાની, બધા કરતા સુપીરિયર થવાની ઈચ્છા, જેમાં પોતાનો અહંકાર એને પુષ્ટિ મળે છે. આ અહંકાર એકલો કામ નથી કરતો. અહંકારની સાથે સાથે બીજા અનેક કષાયોને એ ખેંચી લાવે છે. જ્યારે આત્મા અને કર્મ વચ્ચે સંયોજન થાય છે ત્યારે એનું જે બંધ છે, જોડાણ, એને વધારે પ્રબળ બનાવનાર કોઈ તત્વ હોય તો આ કષાયથી રેડાતો ચીકણો રસ છે. જેટલા કષાય ઉગ્ર બને એટલો રસ વધારે ને વધારે ચીકણો બને. કષાય મુખ્ય 2 પ્રકારના છે, રાગ અને દ્વેષ. પણ એ રાગ દ્વેષના 2 પુત્રો છે દરેકના, ક્રોધ, માન, માયા, લોભ. આત્મા અને કર્મ સાથેના બંધનની અંદર મુખ્ય રસ રેડનાર, ચિકાસ રેડનાર આ 4 કષાયો અને એના ઘણા બધા ડિવિઝન, વિભાગો છે. 16 કષાયો પણ છે, 64 કષાયો પણ છે. જેટલો કષાય વધારે, આસક્તિ વધારે, આકર્ષણ વધારે, એટલું મૌનીય કર્મ વધારે પ્રબળ બને. અને આ અહંકાર એ એમાં કર્મ અને આત્મા વચ્ચે રસ રેડે છે, પ્રબળ કર્મ બંધ થાય છે. અને આ કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને દુર્ગતિની અંદર અનેક પ્રકારની યાતના ભોગવવી પડે છે. સર્વજ્ઞ ભગવંતોએ આ શાસનની સ્થાપના પોતાની કરુણા ને કારણે સર્વ જીવોને આવા કર્મ બંધનમાંથી મુક્ત કરવા માટે આવી ઉગ્ર સાધના કરી આ શાસનની સ્થાપના કરી છે. કોઈ પુણ્યોદય આપણને શાસન મળ્યું છે. એમાં તરવાના માર્ગની અંદર
ત્રણ મુખ્ય તત્વો આપણને જણાવે છે. એક તો સુદેવ એટલે જીનેશ્વર ભગવાન, એમની કૃપા. જેટલી જેટલી પરમાત્મા પ્રત્યેની આપણા હૃદયની અંદર અહોભાવ અને બહુમાન વધે, જેટલી વિશેષ ઉમંગ અને ઉત્સાહથી આપણે ભક્તિ કરીએ, એટલી પરમાત્માની કૃપા વધારે વધારે વરસતી એનો આપણને લાભ મળે. વીર્યાંતરાય ખસે, આત્માની શક્તિ વધે, મોનીય કર્મ સામે લડવાની આપણને સામર્થ્ય મળે. એમાં પરમાત્માનું શાસન ઉપરાંત શાસન સાથે જોડાયેલી પરમાત્માની જીનની આજ્ઞા, જેટલું આજ્ઞાનું પાલન થાય, આજ્ઞા પ્રત્યે આપણને આદર અને બહુમાન જાગે, એટલો અંદર ઉમંગ અને ઉત્સાહ વધે છે. અનંત પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે, અને પુણ્યનું બંધી પુણ્ય આવતા ભાવની અંદર પણ આપણને ધર્મ કરવાની સામગ્રી એટલે કે રત્નત્રય આપણને પ્રાપ્ત થાય છે. કલ્પના કરો, આપણને ભયંકર બીમારી થઈ હોય, સ્ટેજ 2 or 3 or 4 કેન્સર હોય, તો આપણે સૌ પ્રથમ કેન્સર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ પાસે જઈએ. એ આપણું નિદાન કરે છે. ડોક્ટર કે સર્જરીની જરૂર છે તો આપણે હોસ્પિટલમાં પણ દાખલ થઈએ. કન્સલ્ટન્ટ તરીકે શ્રી જીનેશ્વર ભગવાન છે, અને હોસ્પિટલ એટલે ઉપાશ્રય, જિનાલય અને અન્ય આરાધનાના સ્થાનો એ હોસ્પિટલ જેવા છે. આપણને અનંતકાળથી ભવ ભ્રમણનો રોગ લાગી પડ્યો છે, જે કેન્સર કરતા પણ ભયંકર છે. કેન્સર એક ભવનું મૃત્યુ કરાવે, પણ આ ભવ ભ્રમણનો રોગ અનંતા ભાવોમાં આપણે અનંતા શરીર લીધા અને અનંતા મૃત્યુ થયા. આવા જીનેશ્વર ભગવાન આપણા કન્સલ્ટન્ટ તરીકે છે. એમને નિદાન કર્યું છે કે હે જીવ, તું અનંતકાળથી આ કર્મોને કારણે ભમી રહ્યો છે, ભટકી રહ્યો છે, દુર્ગતિમાં યાતના, દુઃખ, પીડા વેદી રહ્યો છે. એના માટે તું હોસ્પિટલમાં જાય, એટલે કે જિનાલય અને ઉપાશ્રય કે આરાધક ભવન. એમાં જીનેશ્વર ભગવાનની સાથે સાથે એમની આજ્ઞા પ્રમાણે ચાલનારા ગુરુ ભગવંતો એ ડોક્ટરો છે, જનરલ ડોક્ટર છે. અને એ જનરલ ડોક્ટર ગુરુ ભગવાન જેમ જંગલની અંદર ભૂલે પડેલાને ભૂમિઓ, જંગલમાં ભૂલા પડેલા આપણને ભૂમિઓ સહી માર્ગ બતાવે, એમ જૈન શાસનની અંદર વર્તમાનમાં અને પૂર્વે થઈ ગયેલા સદગુરુ ભગવંતો આપણો હાથ ચાલે છે અને આપણને સહી દિશામાં માર્ગદર્શન આપે છે. જીનેશ્વર ભગવાન એ પર્વતની શિખર ઉપર છે, જ્યાં આપણે પહોંચવાનું છે સિદ્ધ સુધી. આપણો સાધક, સાધના કરનાર જીવ તળેટીએ છે. તળેટીથી શિખર ઉપર લઈ જનાર આપણો હાથ ચાલીને એ સદગુરુ ભગવંતો છે આપણને, જે આપણને માર્ગદર્શન આપે છે. હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ નિદાન કરે, ડોક્ટરો દવા આપે. એ દવા એટલે ઔષધ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. આ 4 પ્રકારના ઔષધ છે. આ 4 પ્રકારના ઔષધ લેવાથી જેમ ડોક્ટર સર્જરી કરે અને પછી દવા આપે કે જેથી રોગ દૂર થઈ જાય, એનું મૂળ નાશ પામે, એવી જ રીતે જીનેશ્વર ભગવાન એ ધન્વંતરી વૈદ્ય છે, કન્સલ્ટન્ટ છે. ડોક્ટરો એમના ડાયરેક્શન પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે પોતે પણ આ રત્નત્રયની આરાધના કરે છે. અને આપણા જેવા સામાન્ય ગ્રહસ્થ જીવન જીવનારા શ્રાવકોને આ ગુરુ ભગવંતો રત્નત્રયનું દાન કરે છે. ઔષધ લઈએ નહીં તો રોગ દૂર થઈ જાય, થાય નહીં.
આપણે પણ નિત્ય આપણા જીવનની અંદર આ રત્નત્રય રૂપી ઔષધ રોજ કરવાનું હોય છે. સમ્યક દર્શન એટલે વિતરાગ પરમાત્માની રૂઢી રીતે થતી ભક્તિ, એમનું શરણ સ્વીકારવું, એમના ગુણોનું સ્તવન કરવું, પ્રશંસા કરવી, ભગવાન પાસે જઈ નિત્ય કરેલા પાપોનો આપણે પશ્ચાતાપ રજૂ કરી, પરમાત્માની સેવા, પૂજા, અર્ચના, ભક્તિ, સ્તવના કરવા દ્વારા એમના ગુણો અને એમનામાં રહેલી અનંત શક્તિ આપણા આત્મા પ્રદેશની અંદર સંક્રમિત થાય છે, આરોપિત થાય છે. એ શક્તિ દ્વારા આપણું વીર્ય પ્રબળ બને અને કર્મ સત્તા ખસી જાય, અંતરથી અનંત ગુણો પ્રગટે. આ છે સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે વિતરાગ પરમાત્માએ બતાવેલી મોક્ષ માર્ગની અને આત્માની ઓળખાણ. હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, કેમ સંસારમાં ભમી રહ્યો છું, મને સંસારમાં પકડી રાખનાર કયા તત્વો છે, એ 9 તત્વો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ 9 તત્વો સૃષ્ટિના 6 દ્રવ્યો જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય, અધર્માસ્તિકાયનું 7 નયનું જ્ઞાન, 6 દ્રવ્યનું જ્ઞાન, 9 તત્વોનું જ્ઞાન, આ બધી વિગતો બહુ સ્પષ્ટ રીતે સમજાવનાર આ શ્રુત જ્ઞાન, જેમાંથી આપણને મોક્ષ માર્ગનો પરિચય થાય. મોક્ષ માર્ગના પરિચયથી હું ક્યાં આગળ છું, મારો મોક્ષ અટકાવનાર કર્મો કયા પ્રકારના છે અને એ કર્મો સામે લડવા માટે, એને દૂર કરવા માટેનો કયો ઉપાય છે, વગેરે તમામ જ્ઞાન આપણને સમ્યક જ્ઞાન આપે છે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, સમ્યક જ્ઞાન મેળવ્યું ખરું, માર્ગની લક્ષ્ય શું છે એ ખબર પડી ગઈ, માર્ગ કયો છે એ પણ ખબર પડી ગઈ, પરંતુ માર્ગ ઉપર ચાલવાનું જ્યાં સુધી શરૂઆત ન થાય ત્યાં સુધી આપણે જ્યાં હોય ત્યાં જ ઉભા રહીએ. એટલા માટે સમ્યક ચારિત્ર, ચારિત્ર એટલે 10 પ્રકારનો ધર્મ જેને કહેવાય, યતિ ધર્મ 10 પ્રકારનો બતાવ્યો છે, એ ચારિત્ર છે. સાધુ ભગવાન માટે 5 સમિતિ અને 3 ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા, એ સાધુ માટેનો આચાર છે, શ્રાવક માટેનો પંચાચાર છે. અને આ આરાધના દરમિયાન યથાશક્તિ કર્મની નિર્જરા માટે સમ્યકતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ 4 ગુરુ ભગવંતોએ અને જીનેશ્વર ભગવંતોએ બતાવેલા ઔષધ છે. ડોક્ટર, કન્સલ્ટન્ટ અને ઔષધ. કન્સલ્ટન્ટ જીનેશ્વર ભગવાન, હોસ્પિટલ એટલે ઉપાશ્રય અને આરાધક ભવન, ડોક્ટરો એટલે ગુરુ ભગવંતો, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ રૂપી ઔષધ. આ ત્રણેયનો સમાવેશ આ રત્નત્રયની અંદર થઈ જાય છે. માત્ર જાણવા કરવાથી લક્ષ્ય સુધી પહોંચાતું નથી. જીવનની અંદર યથાશક્તિ આ પંચાચારને આપણે અપનાવીએ તો કર્મ સામે લડવાનું બળ આપણને પ્રાપ્ત થાય અને આત્મા બળિયો બને, કર્મની શક્તિ ઘટે તો ચોક્કસ કર્મનો ક્ષય કરી આ જીવ શીઘ્ર મોક્ષને પામે. આવી તારક તત્વ જેને કહેવાય સુદેવ, સુગુરુ અને સુધર્મ, એ કોના જીવનની અંદર ચરિતાર્થ બન્યો અને ટૂંક સમયની અંદર જ એ મોક્ષે જશે એવો એક આત્મા
જેને જીવનની અંદર સુદેવ, સુગુરુ અને સુધર્મને અપનાવ્યો. આપણે એ વ્યક્તિના, એ સાધક મહાપુરુષના જીવનની થોડીક વાત કરીએ, જેથી આપણને એની પ્રેરણા મળે. અને એ લગભગ 1200-1300 સૈકાની અંદર થઈ ગયેલા જૈન ઇતિહાસની અંદર જેનું સુવર્ણ અક્ષરે નામ લખાયેલું છે, એ કુમારપાળ મહારાજાના જીવનનો આપણે પ્રસંગ અહીંયા આગળ જોઈએ, વિચારીએ, કે જેથી એમને આ તારક તત્વ સુદેવ, સુગુરુ અને સુધર્મની કેવી રીતે પાલન કર્યું, જીવનમાં ચરિતાર્થ કર્યું. અને આપને સૌને ખબર હશે કે આવતી 24ની અંદર, એટલે કે અત્યારથી માંડીને લગભગ 84,000 વર્ષ પૂરા થયે હવે પછીની ઉત્તર પેઢીના પ્રથમ તીર્થંકર શ્રેણિક મહારાજાના જીવ, જે પદ્મનાભ તીર્થંકર બનશે, એમના પ્રથમ શિષ્ય ગણધર તરીકે આ કુમારપાળ મહારાજા બનવાના છે. વિચાર કરો, વર્તમાનની અંદર થયેલા કુમારપાળ મહારાજા આ ભાવ રત્નત્રયને, તત્વત્રયની આરાધના કરી તારક તત્વ અને જ્યોતિષ ચક્રની અંદર વર્તમાનમાં દેવ તરીકે છે, અને જ્યોતિષ દેવ તરીકે આયુષ્ય પૂર્ણ કરી આજથી 84,000 વર્ષ પછી પદ્મનાભ તીર્થંકરના શાસનની અંદર ગણધર પદ તરીકે બની સકળ કર્મનો ક્ષય કરી મોક્ષે જશે. કોણ હતા કુમારપાળ મહારાજા? કુમારપાળ મહારાજા 50 વર્ષ સુધી તો પાટણની અંદર ઉત્તર ગુજરાતમાં રાજવૃત્તિ ભોગવતા હતા. સંસારને તજી ગયેલા નહોતા, ગ્રહસ્થ હતા. છતાં પણ ત્યાગી મહાપુરુષોએ, એવું તો આ કુમારપાળ મહારાજાનું કેવું જીવન હતું કે ખુદ હેમચંદ્રાચાર્ય જેવા યુગ પ્રધાન આચાર્ય ભગવંતે પણ આ કુમારપાળ મહારાજાની જીવનની ખૂબ ખૂબ પ્રસ્તુતિ કરી છે. એ સમજવું જોઈએ કે સંસારના કીચડમાં પડી રહેલા હોવા છતાં પણ સંસારના કીચડથી બહાર નીકળવાનો એ ભારે પુરુષાર્થ કરતા હતા. જેને શ્રી જીન મળ્યા, જીનનું શાસન મળ્યું, અને જીનના શાસનની આરાધનામાં રથ એવા સદગુરુ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મળ્યા. શ્રી જીનના શાસનનો આરાધના ઉપરાંત એમને જીન ધર્મને વાસ્તવિક રીતે ઓળખ્યા, જીન શાસનને ઓળખ્યું, અને જીનની આજ્ઞા કેવા પ્રકારની છે એને જાણ્યું, જેથી 50 વર્ષની ઉંમર રાજ્ય ભોગવવા છતાં પણ આ જીન શાસનને ઓળખ્યા પછી એમનું મન સંસારથી ઉદ્વિગ્ન બન્યું, અને મોક્ષની અંદર એમનું ચિત્ત ફરવા લાગ્યું. પોતે પરાક્રમશીલ હોય છે, હતા, તેમ છતાં જીન શાસનના ગુરુઓની, જીનેશ્વર ભગવાનની, સાધર્મિકોની અને શ્રી જીનની આજ્ઞાની સેવા કરવા માટે રોજ ઉલ્લાસ અને ઉમંગપૂર્વક ગુરુ ભગવાન પાસે દેશના સાંભળવા નિત્ય જતા હતા. દરેક ગુરુ ભગવાનનો ઉપદેશ સામાન્ય કોટીનો હોય, પણ સામાન્ય કોટીનો પણ એ ઉપદેશ આત્માના અંતરમાં કેવી રીતે વસી જાય છે. જેમ પાણીમાં પડેલું તેલનું બિંદુ વિસ્તાર પામે છે, એવી રીતે ભવ્ય આત્મા અને યોગ્ય આત્માના અંતઃકરણમાં
મહાપુરુષોનો સામાન્ય પણ ઉપદેશ જ્યારે પડે છે ને ત્યારે કેવો વિસ્તાર પામે છે, અને એ વિસ્તાર પામેલા ઉપદેશે કુમારપાળના જીવનને કેટલું પલટી નાખ્યું, એ અસાધારણ કોટીનું પરિવર્તન આવેલું. કુમારપાળ મહારાજાએ જ્યારથી જૈન શાસનનો અને સદગુરુ ભગવંતનો સંયોગ કર્યો ત્યારથી માંડીને પોતે 18 દેશના રાજ્ય દ્વારી હોવા છતાં પણ રોજ મધ્યાહન કાળની પૂજા ત્રિભુવનપાળ વિહારની અંદર નિત્ય કરતા હતા. જ્યારે એ પૂજા કરવા જાય ત્યારે ચતુરંગી સેના સાથે જતા હતા. માર્ગની અંદર યાચકોને યોગ્ય ઉચિત દાન આપતા જતા હતા, અને તેમની સાથે ઘણા કોટાધિપતિ, શેઠિયાઓ, શ્રેષ્ઠીઓ, શ્રાવકો પણ આ પૂજાની અંદર જોડાતા. પરમાત્માના બિંબની સાતમે રહીને જીન ભક્તિમાં ઓતપ્રોત થનારા આ કુમારપાળ મહારાજા એક ચિત્તે પરમાત્માની ભક્તિ કરતા. હવે એક દિવસ એક પ્રસંગ બન્યો. પરમાત્માની સામે અષ્ટપ્રકારી પૂજા કરી અંગ રચના કરી છે. ખૂબ જ આડંબરથી એમને પરમાત્માની અંગ રચના કરી અને કુમારપાળ આરતી ઉતારવાની શરૂઆત કરે છે. આરતી ઉતારતા એમનો હાથ ફરે, પણ આરતી ઉપરની દ્રષ્ટિએ છેક નાસિકા સુધી લઈ જાય, પણ નાસિકાથી ઉપર ન જાય. આરતી ઉતારવાની પણ આ એક પદ્ધતિ છે. ડાબી બાજુથી આ ઉપર લઈ જઈએ નાસિકા સુધી, અને જમણી બાજુથી આપણે નીચે લાવીએ. શા માટે નાસિકાથી ઉપર નહીં? કે જેથી આપણી દ્રષ્ટિ ભગવાનના બિંબ ઉપર હંમેશા ચોંટેલી જ રહે. શ્રી કુમારપાળ પણ એ રીતે એ દિવસે આરતી ઉતારતી રહ્યા છે. એમાં અચાનક શું બને છે? આરતી ઉતારતા ઉતારતા એમના હાથ અમુક સ્ટેટસ સુધી આરતી હોય છે અને થંભી જાય છે, અને કોઈ બીજા વિચારમાં ચડી જાય. આ વખતે એમની દ્રષ્ટિ પોતે જે અંગરચના કરી છે એ જીન બીમ ઉપર ચોંટેલી છે, અને કુમારપાળ મહારાજાએ લીધેલી આરતી થંભી જાય છે, મૂવ થતી નથી. અને કુમારપાળ મહારાજા વિચાર કરે છે. શું વિચાર કરે છે? કે આ રંગ રચના તો મેં કરી જે સમ્યક્ત્વની પ્રાપ્તિ અને સમ્યક્ત્વની વૃદ્ધિનું કારણ બનશે, પરંતુ કુમારપાળ મહારાજા વિચારે છે કે આ રંગ રચનામાં તો મેં એક જ ઋતુના પુષ્પોની શોભા કરી છે. જુઓ, વિચાર કરે, મેં પુષ્પોથી પૂજા તો કરી, પણ એક જ ઋતુના પુષ્પોથી મેં પૂજા કરી છે. હું તો મહારાજા છું. ચક્રવર્તીઓ કેવી રીતે પરમાત્માની અંગ રચના કરે અને કેટલા પુષ્પોથી શોભાયમાન બનાવી પ્રતિબિંબને નિરખ્યા કરે. સર્વ ઋતુના પુષ્પોની પૂજા કરે. હું તો મહારાજા છું, છતાં મારે એક જ ઋતુના પુષ્પોથી જ મારે પૂજા કરવું, એ કેવી રીતે ચાલે? એ મને શોભે નહીં. મારે તો 6 ઋતુના પુષ્પો લાવી ભગવાનની પૂજા ઉત્સાહ અને ઉમંગથી કરવી જોઈએ. ખરેખર હું એવો હીણ છું કે મારી પૂજામાં આટલી ઉણપ, આવી ખોટ. મારા જીનેશ્વર ભગવાન મારા અને એમની જૈન શાસનના જીનેશ્વર ભગવાન એમની કૃપાનો ધોધ વરસે છે, અને આ શાસનના પતિ એવા પ્રભુને મારે માત્ર એક જ ઋતુના પુષ્પોની પૂજા કરવાની? ખરેખર મારા પાપનો એ ઉદય છે કે જેથી
હું ચક્રવર્તીની જેમ 6 ઋતુના પુષ્પોની પૂજા નથી કરી શકતો. હું અસમર્થ છું. મને 6 ઋતુના પુષ્પો મળતા નથી. એમાં મારું ખરેખર પાપનો ઉદય છે. વાસ્તવિકતામાં મારી ઈચ્છા અને ઉમંગ 6 ઋતુના પુષ્પોની પૂજા ક્યારે થાય એવું જ છે. આવો વિચાર કરતા 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 કુમારપાળ આરતી મું કરવાનું ભૂલી જાય છે. વિચારમાં મગ્ન થાય છે. પ્રભુનું પ્રતિબિંબ ઉપર એમની દ્રષ્ટિ એવી સ્થિર થાય છે અને એવા વિચાર મગ્ન, એવા ભાવાત્મક પરિણામ એમના હૃદયની અંદર ઉભા થાય છે. અને આ વિચારમાં ને વિચારમાં વિચારો આરતી મુખ થતી નથી, હાથમાં જ છે, સ્થગિત છે. કુમારપાળ મહારાજા વિચારે છે કે મારું જો કોઈ અહોભાગ્ય હોય તો હું 6 ઋતુના પુષ્પો મને મળે અને એ 6 ઋતુના પુષ્પોથી ભગવાનની પૂજા કરું. અને પછી નિર્ણય કરે છે કે જ્યાં સુધી મને 6 ઋતુના પુષ્પોથી પૂજા કરવાનો અવસર ન મળે ત્યાં સુધી મારે ભોજન લેવું નહીં. ભોજનનો ત્યાગ. કલ્પના કરો, ત્રિભુવન વિહાર પોતાનું બંધાવેલું જિનાલય, એની સામે પોતાના પ્રતિબિંબ, મધ્યાહનનો સમય, અષ્ટ પ્રકારે પૂજા કરી, બહુ જ કહેવાય અલંકારો પૂર્વક અંગરચના કરી આરતી ઉતારી રહ્યા છે. ત્યારે કુમારપાળ મહારાજા આવો વિચાર કરે છે કે હું અધમ છું. મેં એવા કદાચ પાપો કર્યા હશે કે જેથી 6 ઋતુના પુષ્પો મને ઉપલબ્ધ નથી અને મને 6 ઋતુના પુષ્પોની પૂજા કરવાનો અવસર પ્રાપ્ત નથી. એટલે એમના દિલની અંદર ખટકો છે, અસંતોષ છે, ખેદ છે અને એટલે જ એવી વ્યાકુળતા છે. અને ત્યાં જ કુમારપાળ મહારાજા આવો નિર્ણય અને પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી 6 ઋતુના પુષ્પો મને ઉપલબ્ધ ન થાય અને હું પ્રભુને એ રીતે અંગરચના ન કરું ત્યાં સુધી મારે ભોજન બંધ. પરમાત્મા પ્રત્યેનો, જીન શાસન પ્રત્યેનો, પરમાત્માએ પોતાને મળેલા પુણ્યથી મળેલા આ વૈભવ અને સામગ્રીનો કેવી રીતે હું વધારે ઉત્સાહ, ઉમંગ અને ભક્તિપૂર્વક ઉપયોગ કરું કે જેથી મને 6 ઋતુના પુષ્પો ઉપલબ્ધ થાય અને ન મળે ત્યાં સુધી મારે ભોજનનો પણ ત્યાગ. આવી પ્રતિજ્ઞા લેનારા કોણ હશે? મહારાજા પણ કેટલા હશે? હવે આ ઉમંગ, આ ઉત્સાહ, આ ઉછળતો પરમાત્મા પ્રત્યેનો અંગરચના કરવાનો પુષ્પોથી એ ભાવ એટલો ઉછળ્યો કે અંતરથી એમનું હૃદય પોકારી ઉઠ્યું કે હે પરમાત્મા, તું મળ્યો પણ તારી પૂજા મને સંતોષ થાય એવું હું નથી કરી શક્યો. હું અભાગ્યો છું, હું એવો પાપી છું, હું અધમ છું કે આટલી બધી દોલત હોવા છતાં પણ મને 6 ઋતુના પુષ્પો હું નથી મેળવી શક્યો. અહીંયા બને છે શું? એમનો ભક્તિભાવ જોઈ ત્યાં આગળ જ અધિષ્ઠાયી દેવી પ્રસન્ન થાય છે અને કહે છે કુમારપાળને, હે મહારાજ, હે વત્સ, તારી ભક્તિ ખરેખર અનપેરેલલ છે, અનુપમ છે. અંતઃકરણમાં ઉછળતો પરમાત્મા પ્રત્યેનો તારો ભાવ એટલો ઊંચા પ્રકારનો છે અને હું એવી રીતે પ્રસન્ન થઈ ગઈ છું કે જેથી આવતીકાલથી તમારા ઉદ્યાનની અંદર 6 ઋતુના પુષ્પો વિકાસ પામશે અને એ વિકસિત થયેલા પુષ્પોથી તમે પરમાત્માની તમારી ઈચ્છા પ્રમાણે 6 ઋતુના આ અંગરચના અને પુષ્પોથી પૂજા કરી શકશો. આ સાંભળી તમારે કઈ ભોજનનો ત્યાગ કરવાની જરૂર નથી. આવતીકાલથી જ ઉદ્યાનમાં તમને 6 ઋતુના પુષ્પો મળી જશે.
વિચાર કરો, કુમારપાળ જેવા મહારાજાનો પરમાત્મા પ્રત્યે, જીન શાસન પ્રત્યે, આ તારક તત્વ પ્રત્યે કેટલો અપ્રતિમ બહુમાન ભાવ, અને પોતાને કેવા ગણે છે, મહારાજા હોવા છતાં પણ અભાગ્યો ગણે. એક જ ઋતુના પુષ્પોથી એમને લેશ માત્ર સંતોષ થતો નથી, અને એ વિચારધારામાં જ એમની આરતી અટકી જાય છે. જ્યારે દેવીએ આ વાત કરી કે હું પ્રસન્ન છું અને આવતીકાલથી 6 ઋતુના પુષ્પો તમને પ્રાપ્ત થશે. જુઓ, આ શ્રી કુમારપાળ મહારાજા નિત્ય મધ્યાહની કાળની આ પૂજા માટે આડંબરપૂર્વક આવે છે, નિત્ય પૂજા કરે છે, અને પોતે કરેલી જે પ્રતિજ્ઞા છે, દેવીના કહેવાથી એ પ્રતિજ્ઞા પોતાને એમ લાગે છે કે જેને કારણે પ્રતિજ્ઞા કરેલી એ કાર્ય હવે કાલથી સંપૂર્ણ થશે, અને એ રીતે કુમારપાળ મહારાજા ખૂબ જ પ્રસન્નતા, ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભક્તિ કરે છે. આપણે વારંવાર કહીએ છીએ કે જીવનની અંદર તારક તત્વની અંદર 2 મહત્વના ભાગ ભજવે છે. એક તો સંસાર એ આદિ વ્યાધિ ને ઉપાધિથી ભરેલો છે, અને એ આદિ વ્યાધિ ત્રિવિધ તાપથી મુક્ત થવાનો માર્ગ એટલે જ તારક તત્વ, જૈન શાસન, જીન આજ્ઞા, જીન બીમ અને જીનાગમ, આ ત્રણેયનો સમાગમ આપણને કુમારપાળ મહારાજાના જીવનની અંદર જોવા મળે છે. જીવનની અંદર ક્યારે કોને કેવી આંધી આવશે એ કળવું મુશ્કેલ હોય છે. કયો પરિણામ થશે ને શું બનશે એ અશક્ય છે. ધાર્યું કામ થશે કે નહીં એના માટે ઓલવેઝ અનિશ્ચિતતા હોય છે, અને એ અનિશ્ચિતતાનું કારણ આપણા પોતે જ ઉપાર્જિત કરેલા કર્મો હોય છે. અંતરની ઈચ્છા પ્રમાણે જ્યારે કાર્ય નથી થતું ત્યારે કોઈક ને કોઈક પ્રકારનો અંતરાય જીવનની અંદર આપણને સુખ, સંપત્તિ અને શાતા આપવામાં બાધક બને છે. ક્યારેક શું બનશે એ કળવું મુશ્કેલ છે. કુમારપાળ મહારાજાના જીવનને આપણે જો વિચારીએ તો એમ કહેવાય કે આ મહારાજાએ જૈન શાસનના ત્રણેય તત્વોને, સુદેવ તત્વ, સુગુરુ તત્વ અને સુધર્મ તત્વને કેટલી સુંદર રીતે આચરણમાં મૂકેલું. એમના હસ્તી મજ્જાની અંદર આ તારક તત્વો કેવા સ્થિર થઈ ગયા એ એમની રોજની દિનચર્યાથી આપણને ખ્યાલ આવે. કુમારપાળ મહારાજાની દિનચર્યા જૈન શાસન અને જૈન ધર્મ એમના અંતરાત્માની અંદર વણી ગયો હોય એનો આપણને પરિચય કરાવે છે. શું કરતા હતા કુમારપાળ મહારાજા? સૂર્યોદય પૂર્વે થોડીક શેષ રાત્રિ રહી હોય ત્યારે નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક તેઓ ઉઠતા. ઉઠીને તરત સ્વસ્થ બની, શુદ્ધિ કરી, સામાય પ્રતિક્રમણ કરી, યોગ શાસ્ત્ર અને વિતરાગ સ્તોત્રના એ પાઠ કરતા હતા. ખ્યાલ રહે, 18 દેશનો આ રાજા કુમારપાળ વહેલી સવારે પ્રાતઃકાળે ઉઠી પહેલું જ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાનની કૃપાથી હસ્તલિખિત શ્રી યોગ શાસ્ત્ર તેમજ વિતરાગ સ્તોત્રના કુમારપાળ મહારાજા એ પાઠ કરે છે. ત્યાર પછી કાર્ય શુદ્ધિ કરીને પુષ્પ આદિ વિધિથી ઘર દેરાસરની અંદર પહેલા પૂજા કરે છે.
ત્યાર પછી યથાશક્તિ તિથિ પ્રમાણે પચખાણ કરે, કાયા આદિની સર્વશુદ્ધિ કરી એઓ મધ્યાની અંદર ત્રિભુવનપાળ વિહારની અંદર બીજા 1800 કોટાધિપતિઓ, કેટલા 1800 કોટ્યાધિપતિઓ સાથે ત્રિભુવન વિહારની અંદર મહાજિનાલયમાં કુમારપાળ મહારાજા મધ્યાહનના સમય, આ બહુ અગત્યનું છે, કઈ પૂજા કયા સમયે કરવી જોઈએ એ બહુ અગત્યનું છે. શાસ્ત્રકારોએ ત્રિવિધ પૂજા, ત્રિકાળ પૂજાનું આયોજન ફરમાવ્યું છે. સવારની પૂજા, બપોરની પૂજા, મધ્યાની પૂજા અને સાંજની પૂજા. શ્રાવકે દિવસમાં 3 વખત પૂજા કરવાનું ફરમાન શાસ્ત્રકારો બતાવે છે. જે શ્રાવક નિત્ય 3 ત્રિકાળ પૂજા કરે છે એ 3 કે 5 ભવની અંદર જ મોક્ષની પ્રાપ્તિ કરી છે. સવારની પૂજા જે વાસક્ષેપથી કરવાની હોય છે, સવારની પૂજા શુદ્ધ કપડે ગભારાની અંદર પણ જઈને વાસક્ષેપથી પૂજા કરી શકાય એવું વિધાન છે. આખી રાત દરમિયાન જે કંઈ પાપો કર્યા હોય એનું નિવારણ આ સવારની પૂજા કરે છે, જેને વિઘ્નોપનાશીની પૂજા કહેવાય છે. બપોરની પૂજા, મધ્યાની પૂજા એ અષ્ટપ્રકારી પૂજા છે, જે જીવને અનેક પ્રકારની આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી તો નાશ કરે, પણ સુખ, સંપત્તિ અને શાતા પણ આપે છે. એટલે એને અભ્યુદાયીની પૂજા કહેવામાં આવે છે. સવારની પૂજા વાસક્ષેપથી કરવાની, જેને વિઘ્નોપનાશીની કહેવાય છે. બપોરની પૂજા શ્રાવક 12 વાગ્યા પછી મધ્યાહને કરે, જે અષ્ટપ્રકારી પૂજા છે, એ અભ્યુદાયીની છે. સુખ, સંપત્તિ, સગવડ, શાતા તમામ આપણને આપે. અને સાંજની પૂજા જે નિર્વાણિકારિણી, એટલે કે સકળ કર્મનો ક્ષય કરાવે એવી સાંજની પૂજાની અંદર ચૈત્યવંદન, આરતી અને મંગળદીઓ. ત્યાર પછી શ્રાવક ઉપાશ્રયે જઈ પ્રતિક્રમણ કરે. શ્રાવક માટે શાસનની અંદર આ ત્રિકાળ પૂજાનું વિધાન છે. સવારની વિઘ્નોપનાશીની પૂજા, બપોરે અભ્યુદાયીની પૂજા અને સાંજે સંધ્યાકાળે નિર્વાણિકારિણીની પૂજાનું આયોજન છે. શાસ્ત્રકારો લખે છે કે જે શ્રાવક આ રીતે ત્રિકાળ પૂજા કરે છે એ થોડા જ ભાવની અંદર મોક્ષ પ્રાપ્તિ કરે છે. કુમારપાળ મહારાજા પણ આ રીતે રોજ ત્રિકાળ પૂજા કરતા હતા. તેઓ ગુરુ પૂજન પૂજા કરે પછી ઉપાશ્રયની અંદર ગુરુ ભગવાન પાસે જાય, ત્યાં આગળ પચખાણ પાડે. પૂજ્ય ગુરુ ભગવાન પાસે પરલોક સુખાવહ શ્રી ધર્મ કથાનું તેઓ નિત્ય શ્રવણ કરે. ત્યાર પછી સ્વસ્થાને જઈ પોતાનું રાજ્ય દ્વારી કઈ કાર્ય કર્યા કરે. ત્યાર પછી બપોરે અષ્ટપ્રકારી પૂજા કરે. સભામાં જઈ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરે. અને 8મ અને 14 પૌષદ ઉપવાસ અને બાકીના દિવસોએ એકાસના કરે. આ હતું એમનું જીવન કુમારપાળ મહારાજનું. પૂજ્ય શ્રી ગુરુજન પાસે જઈ સંધ્યાકાળ પછી પ્રતિક્રમણ અને ધર્મની ચર્ચા કરે અને રાત્રે મહાપુરુષોનું સ્મરણ કરતા કરતા નિદ્રા લે. આ રીતે જે 3 તારક તત્વ છે, સુદેવ, સુગુરુ, કુમારપાળ મહારાજાના જીવનની અંદર કયા કયા જીનને લગતા, જીન મંદિરને લગતા કેવા કેવા કાર્યો કર્યા છે. એટલે સમ્યક દર્શનને નિર્મળ બનાવવા માટે એમને કેટલા જિનાલયો બનાવ્યા. કુમારપાળ વિહાર જે પાટણની અંદર,
ત્રિભુવનપાળ વિહાર પાટણમાં, થરાદ, ઝાલોર, ખંભાત, તારંગા વગેરે થઈને કુલ 1444 નવા જીન મંદિરોનું નિર્માણ કર્યું. કુમારપાળ મહારાજે કેટલા જીન મંદિરો? 1444. સમ્યક દર્શનની વિશુદ્ધિ એમને કેટલી કરી હશે. એ ઉપરાંત પોતાના હસ્તે લૈયાઓને બોલાવી 700 જેટલા ગ્રંથો શ્રુત જ્ઞાનની ભક્તિ પણ એમને કરી. બાહ્ય મંત્રીના કહેવાથી એમને 32 બીજા જિનાલયો દેવિકાઓ બનાવે. આ પણ એક બહુ વિશિષ્ટ પ્રસંગ છે. પહેલા કહ્યું એ પ્રમાણે 50 વર્ષ સુધી કુમારપાળ મહારાજા ધર્મનો અંશ પણ એમને ખ્યાલ નહોતો. પોતે ક્યારેક 50 વર્ષ પહેલા ઉંમર પહેલા માંસાહાર પણ કરેલો હશે એવું શાસ્ત્રમાં જણાવ્યું છે. એક વખત ધર્મ પામ્યા પછી કુમારપાળ મહારાજાને કોઈક જગ્યાએ એવું ભોજન મળ્યું અને ભોજન ગેબર હતું. ગેબરની મીઠાઈ એ ભોજનમાં હતી. એ ગેબર નો દેખાવ પૂર્વે જ્યારે એમને કોઈ માંસાહાર કર્યો છે એની સાથે મેચ થાય હતો. એટલે કુમારપાળ મહારાજાને આ ગેબર ખાતા ખાતા પેલું જે માંસાહાર કરેલો એ વાનગી યાદ આવી અને એ યાદ આવતા તરત જ એ જાગૃત બની ગયા કે મારા જેવા જીન ધર્મને પામેલા, જીન આજ્ઞાને સ્વીકારનારાએ આવો વિચાર, આવી કલ્પના, આવું સ્મૃતિ ન કરવી જોઈએ. મેં ભયંકર કોટીનું પાપ કર્યું છે. હવે અહીંયા આગળ માંસાહાર કર્યો નથી, પણ ગેબર ખાતા ખાતા માંસાહાર નું યાદ આવી ગઈ અને એ પણ એમને મોટો અપરાધ લાગ્યો. તરત જ નજીકની અંદર જઈ કોઈ ફકીર મળ્યો, એને પૂછ્યું કે મને આ ગેબર ખાતા ખાતા આવું માંસાહારની સ્મૃતિ થઈ ગઈ છે, એ ભયંકર કોટીનું પાપ છે, મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ, તો મને શું પ્રાયશ્ચિત આવે? હવે પેલી જે વ્યક્તિ હતી એ તો ફકીર હતી. એને કહ્યું કે માંસાહારની સ્મૃતિ એ તો પાપ છે અને તમે આ દાંત, મુખની અંદર જે દાંત છે એ દાંત ચાવતા ચાવતા એની યાદ આવી ગઈ છે, માટે એ 32 દાંત હવે તમારે કઢાવી લેવાની. પશ્ચાતાપ. આવું પ્રાયશ્ચિત પેલા ફકીર કે માંસાહારની સ્મૃતિ પણ પાપ બરાબર છે, માંસાહાર ખાવા બરાબર છે અને આ 32 દાંતોએ તમને ખાવા માટે સંયોગ આપ્યો છે, માટે 32 દાંત કઢાવી લેવા જોઈએ પ્રાયશ્ચિત રૂપે. કુમારપાળને આ વાત બરાબર રૂચી નહીં, એટલે એ પહોંચ્યા પોતાના સદગુરુ હેમચંદ્રાચાર્ય પાસે. અને હેમચંદ્રાચાર્ય તો એમના પરમ ગુરુ હતા, શ્રદ્ધાળુ હતા, જ્ઞાની હતા, જ્ઞાની હતા, ગીતાર્થ હતા. અને એમને કહ્યું, કુમારપાળ મહારાજા, આવું પાપ તો કર્યું છે એ વાત સાચી છે, પણ એ પાપ કરવાની પ્રાયશ્ચિત તરીકે તમારે 32 દાંત કઢાવવાની જરૂર નથી, પરંતુ એના પ્રાયશ્ચિત રૂપે તમારે 32 જિનાલયોનું નિર્માણ કરવું. 32 દાંત કઢાવવાની જગ્યાએ તમારે પ્રાયશ્ચિત રૂપે, કયું પ્રાયશ્ચિત? ગેબર ખાતા તમને માંસાહાર ખાવાની જે સ્મૃતિ થઈ એ પણ પાપ છે, પણ એ પાપને ધોવા માટે 32 જિનાલયો ઉભા કરવા અને એ આજ્ઞા હેમચંદ્રાચાર્ય ભગવંતે આપી. કુમારપાળ મહારાજાએ સહર્ષ સ્વીકારી અને શાસ્ત્રકારોએ એવો ઉલ્લેખ કર્યો છે કે કુમારપાળ મહારાજાએ પોતે કરેલા આ અપરાધની સામે પ્રાયશ્ચિત નિમિત્તે 32 જિનાલયો ઉભા કર્યા છે. હૈયાની અંદર પાપનો ડર કેટલો વસ્યો હશે, અને જીનેશ્વર ભગવાન પ્રત્યે અને સદગુરુ ભગવાન પ્રત્યે અને એમને કહેલી આ પશ્ચાતાપ
પ્રત્યે કેટલો અહોભાવ, કેટલી શ્રદ્ધા હશે, જેથી કુમારપાળ મહારાજે 1444 જિનાલયો તો બનાવ્યા, તદ ઉપરાંત બીજા 32 જિનાલયોનું નિર્માણ કર્યું. કેટલું અતિશય પુણ્યાનુબંધી પુણ્ય, કેટલો ઉછળતો ભાવ, કેટલો ઉમંગ. અને આ જૈન શાસન, જે તારક તત્વ આપણે વાત કરી, સુદેવ, સુગુરુ અને સુધર્મ, કુમારપાળના જીવનની અંદર આપણને સમયે સમયે, પળે પળે, એમના અંગે અંગે, અરે એમના દરેક આત્મ પ્રદેશે સુગુરુ અને સુધર્મ પ્રત્યેની જે પ્રીતિ, જે શ્રદ્ધા, જે અહોભાવ, જે બહુમાન આપણને જોવા મળે છે. કોટી કોટી વંદના કુમારપાળ મહારાજાને. અને કેટલું પ્રકૃષ્ટ પુણ્ય અને કર્મની નિર્જરા કરી કે જેથી એ જ્યોતિષ દેવની અંદર, જ્યોતિષ દેવલોકમાં દેવ છે, અને આવતી 24મીમાં, એટલે કે અત્યારથી 84,000 વર્ષ પૂર્ણ થશે, ફરીથી ઉત્સર્પીની શરૂઆત થશે. એમાં સૌથી પહેલા તીર્થંકર પદ્મનાભ બનશે, જે શ્રેણિક મહારાજાનો જ જીવ છે, અને એમના ગણધર તરીકે કુમારપાળ મહારાજા પોતાનું પદ ગ્રહણ કરશે. અને દરેક ગણધર અંતે કેવળ જ્ઞાન પામનારા જ હોય, ચરમ શરીરી હોય, અને પોતાનો સકળ કર્મનો ક્ષય કરી મોક્ષ સુખને પામશે. મોક્ષ સુખ પામવા માટેની જૈન શાસનની અંદર જે 3 તારક તત્વ કહ્યા છે, સુદેવ, સુગુરુ, સુધર્મ, જેનાથી અમુક પ્રકારની યથાશક્તિ આપણે અંતરની અંદર બહુમાન પૂર્વક આરાધના કરીએ, તો આપણે પણ કુમારપાળ મહારાજાની જેમ ટૂંક સમયની અંદર આ તારક તત્વોને આપણા જીવનમાં ઉતારી, ગ્રહણ કરી, સ્વીકારી, શ્રદ્ધા કરી પાલન કરીએ, તો આપણે સૌ પણ મોક્ષ સુખના ભાગીદાર બનીએ. બસ એ જ પ્રાર્થના. એવા શ્રી કુમારપાળ મહારાજા, એમની આરાધના, એમનો શુભ પરિણામ, એમનો ઉછળતો ભાવ, એમનો ઉમંગ, અને એમને કરેલી શાસનની પ્રભાવના, જીવદયા, શ્રુત ભક્તિ, દેવ ભક્તિ, ગુરુ ભક્તિ, જૈન ધર્મની ભક્તિ, એમની આ પ્રીતિ, એમની શ્રદ્ધાને આપણે કોટી 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 વંદના કરીએ. અને એવા જ ગુણો આપણા જીવનની અંદર ચરિતાર્થ થાય, એવી પ્રાર્થના સાથે આપણે અહીંયા આગળ આજનો સ્વાધ્યાયને વિરામ આપીએ છીએ. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. નમસ્કાર. કોઈ ભાગશાળીનો પ્રશ્ન હોય તો એના માટે ફ્લોર ઓપન છે. હા, બસ પ્રશ્ન બધાને પોતે અનમ્યુટ કરી શકે એવી રીતે રાખું છું. તો અનમ્યુટ કરીને બોલવું હોય, કાં તો ચેટમાં મૂકવું હોય. કીર્તિભાઈ, તમારો બાય મિસ્ટેક છે ને મ્યુટ થઈ ગયો છે. બરાબર છે? હા, હવે બરાબર. હા, કોઈને બી પ્રશ્ન હોય તો અનમ્યુટ કરી શકે છે, અને ચેટમાં મોકલવો હોય તો બી આપણે મોકલાશે. નમસ્કાર કીર્તિભાઈ, બહુ નમસ્કાર, સરસ નમસ્કાર. હતું આજનું, બહુ સરસ સરસ. હા, થેન્ક યુ દમયંતીબેન, ખૂબ ખૂબ અનુમોદના. આપણે ત્રિકાળ પૂજાની વાત કરી, બરાબર છે? યા 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 આઈ એમ એડ્રેસિંગ ટુ ઓલ. બધા અનમ્યુટ કરી શકો, કિરણભાઈ, બધા સાંભળે એ રીતે. યા હા હા, બધા અનમ્યુટ કરી શકશે અત્યારે પોતાને. આપણે જે સ્થાને રહ્યા છે અત્યારના, હમ અહીંયા આગળ મેં એક વિધાન ઉપર બહુ જ એમ્ફેસિસ મૂક્યું કે શ્રાવકે કેટલા વખત પૂજા કરવી જોઈએ? 3 વાર 3 વાર. કુમારપાળ મહારાજા 18 દેશના માલિક, એમને Busy. કેટલી જવાબદારી હશે, કેટલું એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય. હા સર. ઉત્તર ગુજરાતના એ મહારાજા હતા કુમારપાળ મહારાજ. જવાબદારીની વિચારીએ તો કેટલો સમય એમને
આ 3 કાળની પૂજા, પાછું રાત્રે પ્રતિક્રમણ અને શ્રી હેમચંદ્રાચાર્ય અને અન્ય ગુરુ ભગવંતો પાસે ધર્મ ચર્ચા. વિચાર કરો, Yeah. 18 દેશનો રાજા પણ આટલો સમય કાઢી શકે, તો આપણી પાસે ભલે 3 વખતની ના પૂજા કરી શકે, પણ દિવસમાં 1 વખત પણ ભગવાનની પૂજા કરવાનો સમય મળે કે ના મળે, કિરણભાઈ? હા હા, નહીં નહીં, મળે, બરાબર છે. કાઢવો જ જોઈએ. કેટલું પરમ પુણ્ય બંધાવવા માટેનું આપણને આ એક સાધન મળ્યું છે. એમાં પણ આપણે આળસ કરીએ, અને કદાચ એક પૂજા ન થઈ શકે તો પણ કોઈ પણ રીતે આપણે દ્રવ્ય કે ભાવ પૂજા રોજ નિત્ય કરવી જ જોઈએ. કારણ કે આપણે જૈન કુળમાં જન્મ્યા છે, આપણે મા બાપે આ સંસ્કાર આપ્યા છે. એ સંસ્કારની મૂડીથી આપણને આ બધું શાસન મળ્યું છે, જૈન તીર્થ મળ્યું છે, જિનાલય મળ્યું છે, ભગવાન મળ્યા છે. એમનો અનંત ઉપકાર છે. તો એમની સામે આપણે કઈ કૃતજ્ઞતાનો ભાવ આપણે પ્રગટ કરીએ તો ભવાંતરમાં આપણને આ જૈન શાસન મળતું રહે. માટે સાધર્મિક ભાઈ બહેનોને મારી આ નમ્ર વિનંતી છે કે કુમારપાળ મહારાજાનું આજે આ જીવન ચરિત્ર આપણે એટલા માટે ઉપર આલેખન કર્યું અને ઉપર દ્રષ્ટિ નાખી કે એમના જીવનમાંથી આપણને પણ કોઈ પણ પ્રમાદ કર્યા વગર ભગવાનની પૂજા તો અવશ્ય થવી જ જોઈએ. બરાબર છે? બરાબર. આ પૂજામાં કરવી. બીજો કોઈ પ્રશ્ન? ફરીથી કહી દઉં, 3 વખતની પૂજા શા માટે? સવારની પૂજા 1 રાતના જે કરેલા પાપો ધોઈ નાખે. બપોરની પૂજા આ ભવના પાપો જેટલા સંચિત કર્યા હોય એ ધોઈ નાખે, અને સાંજની પૂજા ભવોભવના પાપોને ધોઈ કાઢે અને આત્માનું શુદ્ધિકરણ કરે છે. તમે વિચાર કરો કે આવી માસ્ટર કી આપણને કોણ આપી શકે જૈન શાસન સિવાય? બરાબર. બીજા કોઈને ભાઈને ક્વેશ્ચન, કોમેન્ટ? વેલકમ. ના, લાગતું નથી હજી કોઈને હોય ક્વેશ્ચન. તો પછી આપણે સર્વમંગલ કરી હા. આજનો સ્વાધ્યાયનો વિરામ આપી. બરાબર છે? હા. ઉપસર્ગ ક્ષયમ્યંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય મન પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ નમસ્કાર. નમસ્કાર. આનંદ રહેજો ભાઈ. નમસ્કાર. અનુમોદના. ખૂબ અનુમોદના. બધાને. પ્રણામ ડોક્ટર કીર્તિ.